કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સાગર અને આજે આપણે ભણી રહ્યા છે એસવાય બીકોમ સેમિસ્ટર 4 કોસ્ટ એકાઉન્ટિંગ 2 યુનિટ નંબર 1 જેનું નામ છે પડતરના હિસાબો અને નાણાકીય હિસાબોની મેળવણી. આગળ આપણે 4 ભાગ ભણી ચૂક્યા છે. આજે આપણે 5મો ભાગ ભણી રહ્યા છે. તો ચલો એનો દાખલો જોઈએ છે. આજે કયો છે? શિવમ લિમિટેડ. નામ છે શિવમ લિમિટેડ. 31/12/24 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું નીચે મુજબ છે. આ વેપાર ખાતું પણ છે અને નફા નુકસાન ખાતું પણ છે, સંયુક્ત ખાતું છે. પડતરના હિસાબોની માહિતી નીચે મુજબ પૂરી પાડવામાં આવી છે. માલ સામાન અને મજૂરી ખર્ચ તેની પડતર કિંમતે દર્શાવવાના છે. એટલે કે આ જે કિંમત છે એ જ કિંમત આપણા કોસ્ટમાં લખવાની છે આપણે, બરાબર? પડતરના પત્રકમાં. કારખાનાના પરોક્ષ ખર્ચા મજૂરીના 50% કીધા છે. ઓફિસના પરોક્ષ ખર્ચા એક કારખાના પડતરના 20% લેખે ગણવાના છે. વેચાણ વિતરણ ખર્ચા એકમ દીઠ ₹3 ગણવાના છે. અને આપણે તૈયાર કરવાનું કીધું છે કુલ પડતર દર્શાવતું પત્રક અને બંને નફાની મેળવણીનું પત્રક તૈયાર કરવાનું કીધું છે. હું તમને કાયમ કહું છું દાખલો ગણતી વખતે સૌથી પહેલા ઉત્પાદન શોધવાનું. તો ઉત્પાદન શોધવા માટેનું સૂત્ર આજે સૂત્રથી જ ગણીએ છીએ, કારણ મને ખબર પડી જશે તમને કે કેમ. તો ઉત્પાદન બરાબર વેચાણ વત્તા આખર સ્ટોક અને માઇનસ શરૂનો સ્ટોક. આ સૂત્રની મદદથી આપણે ઉત્પાદન શોધવાનું છે. ચલો જોઈએ વેચાણ કેટલું છે. તો કે વેચાણ 2700 એકમ છે, એટલે આપણે અહીં લખીશું 2700 એકમ. આખરનો સ્ટોક, તો જો અહીંયા 2700 એકમ તો આપેલા છે, પરંતુ આખર સ્ટોકમાં શું કીધું છે? ઉત્પાદનના 10%. આ તો પ્રોબ્લેમ છે, એટલે તો આ દાખલો લીધો છે મેં તમારા માટે, બરાબર? તો અહીંયા આખરનો સ્ટોક આપણે પ્લસ કરવાનો છે. તો હવે પહેલા તો આપણે આખર સ્ટોકની ગણતરી કરવી પડશે. તો હું અહીંયા આ જગ્યા પર આખર સ્ટોકની ગણતરી કરું છું. આખર સ્ટોકની ગણતરી. હવે અહીંયા આપણને કીધું છે શું? ધ્યાનથી જોજો. આખર સ્ટોક શું છે? તો કે ઉત્પાદનના 10%. અને ઉત્પાદન આપણી પાસે છે નહીં. તો આ જો ઉત્પાદનના 10% હોય તો વેચાણ કેટલું હોય? 90% હોય. કેટલું હોય? વેચાણ કેટલું હોય? 90%. કારણ કે કુલ ટોટલ થઈને 100% થવા જોઈએ. જો આ 10% છે તો આ 90 હોય, આ 20% કીધું હોત તો 80 હોત, બરાબર? તો આપણે એમ પદ મૂકવું પડશે કે 90% હોય તો 2700 એકમ કહેવાય. 90% એ કેટલા? 2700 એકમ. તો 10% એ કેટલા? 10% એ કેટલા? તો 10 ગુણ્યા 2700 અને છેદમાં 90. ચલો કેલ્ક્યુલેટરનો યુઝ કરી લઈએ અને જોઈએ કે કેટલો જવાબ આવે છે. 10 ગુણ્યા 2700 ભાગ્યા 90, 300 જવાબ આવ્યો છે. એટલે કે 300 એકમો. આ આપણો આખર સ્ટોક થયો 300 એકમો, બરાબર? તો આપણે અહીંયા લખીશું આખરનો સ્ટોક 300, બરાબર? 300 એકમો. ત્યારબાદ શરૂનો સ્ટોક. તો જો શરૂનો સ્ટોક અહીંયા ક્યાંય આપેલો નથી, એટલે શરૂનો સ્ટોક શું કહીશું? 0. તો 2700 અને 300 એટલે કે 3000 થાય. 3000 એકમ એ આપણું ઉત્પાદન થયું. બરાબર વિદ્યાર્થી મિત્રો? પરફેક્ટ દાખલાને સમજજો કે મેં દાખલો કેમ લીધો છે. કારણ કે આ અહીંયા લખેલું છે શરૂઆતનો સ્ટોક આપેલો ન હતો, એટલે સ્પેશિયલી તમારા માટે આ દાખલાની ગણતરી ધ્યાનમાં લીધી છે. તો સૌથી પહેલા આપણે ઉત્પાદન લખી દઈએ આપણા કોષ્ટકમાં. એટલે ઉત્પાદન કેટલું? તો કે 3000 એકમો. બસ અહીંથી આપણો દાખલો શરૂ. તમને આવડે જ છે દાખલો આખો ગણતા? તો ચલો શું કહે છે જોઈએ. માલ સામાન અને મજૂરી ખર્ચ તેની પડતર કિંમતે દર્શાવવાના. એટલે એઝ ઇટ ઇઝ જેવા છે તેવા ને તેવા જ બતાવી દેવાના. તો માલ સામાન કેટલો લખીશું? 40000 અને મજૂરી લખીશું 24000. ચલો તો અહીંયા લખી દઈએ માલ સામાન 40000 અને મજૂરી કેટલી લખવાની છે? 24000. આ બેનો સરવાળો કરી દઈએ. 40000 વત્તા 24000 64000. પ્રાથમિક પડતર આપણને મળી ગઈ 64000, બરાબર? ત્યારબાદ આપણને કીધું છે કારખાનાના ખર્ચા.
તો આપણા કોષ્ટક મુજબ જો કારખાનાના ખર્ચા શોધવા હોય તો કીધું છે મજૂરીના 50%. બરાબર, તો મજૂરી કેટલી છે? તો આપણે કોષ્ટકમાં લખેલી છે મજૂરી ગણવાની. તો કોષ્ટકમાં મજૂરી કેટલી છે? 24,000. તો 24,000 ના 50%, એટલે 24,000 ગુણ્યા 50%, 12,000. તો અહીંયા લખવાના 12,000, જેને આપણે કહીશું કારખાનાના ખર્ચા એડ કર્યા. 12,000 વત્તા 64,000, 76,000 થાય છે. આ આપણને કારખાનાની પડતર પડી 76,000. હવે આપણે ગણવાનું છે ઓફિસના ખર્ચા. બરાબર છે, તો રકમમાં જઈએ. રકમમાં શું કીધું છે? ઓફિસના પરોક્ષ ખર્ચા કારખાના પડતરના 20%. હવે જે કારખાના પડતર આપણે મેળવી હમણાં જ એના 20% લેવાના છે. એટલે અહીંયા લખેલું છે કારખાના પડતરના 20%. 76,000 ગુણ્યા 20%, 15,200. તો અહીંયા લખી દઈએ આપણે 15,200 અને એનો સરવાળો કરીએ. વત્તા 76,000, 91,200, 91,200. આને કહીશું આપણે ઉત્પાદનની પડતર. દરેક દાખલાની અંદર હું અહીં એક સ્ટાર મારું છું કાયમ માટે, અગત્યની એમાઉન્ટ તરીકે. તમારે આની ગણતરીમાં હમણાં લેવાનું આવશે એટલે જોઈએ. બરાબર, ત્યારબાદ શરૂઆતનો સ્ટોક. તો આપણને ખબર જ છે કે દાખલામાં ક્યાંય શરૂઆતનો સ્ટોક આપેલો નથી, એટલે આપણે કોષ્ટકમાં બતાવો તોય શું, ના બતાવો તોય શું. આ લીટી લખો તોય ચાલે, ના લખો તોય ચાલે. લખો તો અહીંયા ડેશ મારી દેવાનું. અને હવે એનું ટોટલ થશે પાછું 91,200 જ, કોઈ ચેન્જીસ આવશે નહીં. બરાબર, ત્યારબાદ આપણે આખા સ્ટોક લેવાનો છે. તો આખા સ્ટોક ઉત્પાદનના 10%, આપણે શોધેલો છે. આખા સ્ટોક કેટલો છે? 300 એકમો. હવે આની આપણે ગણતરી કરવી પડશે. તો 300 એકમો ગુણ્યા આજે 91,200 ઉત્પાદનની પડતર આવી હોય એ લેવાની, અને છેદમાં આજે ઉત્પાદનના એકમો હોય એને લખવાના. આ દરેકે દરેક દાખલામાં હું તમને સમજાવું છું કે આ ગણતરી આ જ રીતે કરશો તો જલ્દી દાખલો ગણાશે અને ક્યાંય ગણતરીમાં ભૂલ નહીં આવે. 300 ગુણ્યા 91,200 અને ભાગ્યા 3,000, 9,120 જવાબ આવે છે. 9,120. બરાબર, તો ચલો અહીંયા આપણે લખીશું આખરનો સ્ટોક 9,120. આની બાદબાકી કરવી પડશે આપણે, એટલે 91,200 માંથી 9,120 બાદ કરીએ તો આપણને મળે છે 82,080. તો હવે આપણે વેચાણના ખર્ચા જોવાના છે. તો વેચાણના ખર્ચા રકમમાં જઈને જોઈએ આપણે. વેચાણ કેટલું છે? 2700 એકમ. અને નીચે આપણને કીધું છે વેચાણ વિતરણ ખર્ચ એકમ દીઠ ₹3 લેખે ગણવાનો છે. તો 2700 ગુણ્યા 3 કરવા પડશે. તો આપણે ગણતરી કરી લઈએ છીએ. 2700 ગુણ્યા 3, 8,100. એટલે અહીંયા આપણે લખીશું 8,100. વત્તા કરી દઈએ. બરાબર, બેનો સરવાળો કરી દીધો તો 90,180 આવ્યા. 90,180. બરાબર, આપણને મળી ગઈ કુલ પડતર. હવે આપણે વેચાણ લખવું પડશે. રકમમાંથી લખી દઈએ. વેચાણ કેટલું છે? 1 લાખ રૂપિયા. તો અહીંયા લખીએ 1 લાખ. આ વેચાણમાંથી આપણે આ કુલ પડતરને બાદ કરવાની, એટલે કે 1 લાખમાંથી 90,180 બાદ કરવાના. તો આપણને મળે છે 9,820. આ જે એમાઉન્ટ મળે આપણને એ આપણે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો મુજબનું નફાનું મેળવણી પત્રક છે, જેને રિકેન્સિલેશન કહેવાય, ત્યાં લખીશું. તો લખી દઈએ 9,820. અહીંથી જ દાખલો ખૂબ જ અગત્યનો થાય છે, એટલે સહેજ પણ સ્કીપ ન કરતા અને બરાબર સમજવાની કોશિશ કરજો. સૌથી પહેલા લખ્યું છે માલ સામાન અને પછી લખ્યું છે મજૂરી. આ બંને એમાઉન્ટ રકમમાં સેમ છે, જોઈ લો. 40,000 અને 24,000. બરાબર, 40,000 અને 24,000. આ રકમમાં કોઈ ફેર નથી, એટલે આપણે આ રકમને અહીંયા ક્યાંય લખવાની નહીં. જો ફેર આવે તો જ લખવાનું. બરાબર, ચલો. ત્યારબાદ છે કારખાનાના ખર્ચા. કેટલા છે? 12,000. તો લખી દઈએ, ભૂલી ન જવાય એટલે 12,000 લખ્યા. રકમમાં કેટલા છે કારખાનાના ખર્ચા? તો રકમમાં છે કારખાનાના ખર્ચા 16,000. તો માઇનસ 16,000 કરીએ. 4,000 નો ફરક આવે છે. હવે અહીંયા જુઓ, આ 16,000 અહીંયા વધારે છે કે ઓછા છે?
અહીંયા 12,000 છે, ત્યાં 16,000 છે. મતલબ આપણા જે પત્રક હમણાં બનાવ્યું પડતરનું પત્રક એમાં ઓછા છે. જો ઓછા હોય તો બાદ કરવાના, અને આ રકમ 16,000 કરતા વધારે હોત તો આપણે ઉમેરોમાં લખત. બરાબર, આ ડિફરન્સની જે રકમ આવે તે. બરાબર છે, તો ચાલો 4,000 લખવાના થયા. ક્યાં લખીશું? બાદમાં. કારખાનાના ખર્ચા કેટલા લખીશું? 4,000. ઓકે, ચાલો. ઓફિસના ખર્ચા કેટલા છે? 15,200. 15,200. રકમમાં કેટલા છે? અહીંયા 14,000 છે. તો બાદ બાકી કરી લઈએ 14,000 પહેલા. તો ડિફરન્સ છે 1200 રૂપિયાનો. ત્યાં છે 14,000, અહીંયા છે 15,200. મતલબ આપણા પત્રકમાં વધારે છે તો ઉમેરોમાં લખવાના 1200 રૂપિયા. ડિફરન્સની અમાઉન્ટ જ લખવાની. તો આપણે ઉમેરોમાં લખીશું ઓફિસના ખર્ચા 1,200. બરાબર, ચાલો પાછા જઈએ છીએ આપણે. શરૂઆતનો સ્ટોક, તો શરૂઆતનો સ્ટોક તો હતો જ નહીં એટલે લખવાનો કોઈ સવાલ આવતો નથી. ત્યારબાદ આખરનો સ્ટોક. આખરનો સ્ટોક કેટલો છે? 9,120. 9,120. રકમમાં આખર સ્ટોક જોઈ લઈએ કેટલો છે? 8,000. તો બાદ બાકી કરી લઈએ. 8,000 બાદ બાકી 1,120 આયા. અહીંયા 8,000 છે અને અહીંયા 9,120 છે. અહીંયા એમાઉન્ટ વધારે છે એટલે આપણે એને ઉમેરવું પડે. પણ એવું કરીએ તો દાખલો ખોટો પડે. કેમ? કારણ કે આ આખર સ્ટોક છે ને અહીંયા આખરનો સ્ટોક માઇનસ થાય. બરાબર, તો માઇનસ થાય એટલા માટે આ 1,120 એ ઉમેરવાના નહીં પણ બાદ કરવાના. બરાબર છે, તો ચલો તો બાદ કરોમાં લખી દઈએ છીએ. આખરના સ્ટોકની કિંમતનો તફાવત 1,120. બરાબર, ધ્યાનથી આ મુદ્દાને સમજજો. આગળ વેચાણના ખર્ચા કેટલા છે? અહીંયા 8,100. 8,100. રકમમાં કેટલા છે? તો રકમમાં છે વેચાણ વિતરણના ખર્ચા 9,000. 900 નો ફરક આવે છે. બરાબર, અહીંયા આગળ વેચાણ વિતરણ 9,000 છે અને આપણા પત્રકની અંદર 8,100 છે એટલે અહીંયા ઓછા છે. તો બાદ કરોમાં લખાશે કેટલા રૂપિયા? 900 રૂપિયા. તો બાદ કરોમાં લખવાનું વેચાણના ખર્ચા 900 રૂપિયા. ઓકે, અહીંયા કમ્પ્લીટલી આપણું આ પડતર પત્રક શું થઈ ગયું? પૂરું થઈ ગયું. તો હવે રકમમાં જવાનું. રકમમાં જઈને જોવાનું જે રકમ બાકી રહી ગઈ છે તે. જો આ 1 2 3 4 5 પતી ગઈ. પ્રાથમિક ખર્ચ માડી વાળ્યો કેટલા હજાર? 4,000. આ ઉધાર બાજુ લખેલું છે અને ઉધાર બાજુ બધું લખેલી રકમોને બાદ કરવાની અને આ જમા બાજુ લખેલી બધી રકમને જે બાકી રહી ગઈ હોય તે એને ઉમેરોમાં લખવાની. તો આ બધી રકમ શું થશે? બાદ થશે. 1 2 આ 2. બરાબર છે, આવી અને આ પણ. તો અહીંયા પ્રાથમિક ખર્ચ માડી વાળેલા કેટલા લખવાના? 4,000 બાદમાં. 4,000 બાદમાં લખીશું. તો બાદમાં પ્રાથમિક ખર્ચ માડી વાળ્યા કેટલા? 4,000. એ જ રીતે આ 200 રૂપિયા પાઘડી માડી વાળી એ પણ બાદમાં થશે. તો પાઘડી માડી વાળી 200. ઓકે, ચલો ત્યારબાદ જમણી બાજુ જઈએ. 400 400 અને 400. 3 વાર 400 લખવાના છે. મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, મળેલ ભાડું ઉમેરોમાં લખવા પડશે. ક્યાં લખવાના? ઉમેરોમાં. તો આ રહ્યું મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, મળેલ ભાડું. 400 400 અને 400. ઓકે, ચલો તારે આ 4 નું ટોટલ મારી દઈએ. 1200 વત્તા 400 વત્તા 400 વત્તા 400 2400. અહીંયા લખીશું 2400. આ 2400 નું શું કરવાનું? તો અહીંયા કીધું છે ઉમેરો એટલે આપણે ઉમેરવાના. તો 2400 ને 9,820 માં ઉમેરવાના. 12,220 આયા. 12,220. હવે આનું ટોટલ મારી દઈએ. 4,000 1120 900 4,000 અને 200 10,220. તો લખીએ અહીંયા 10,220. હવે આનું શું કરવાનું? તો અહીંયા કીધું છે બાદ કરો. તો આપણે આ 12,220 માંથી 10,220 શું કરવાના? બાદ કરવાના. એમાઉન્ટ આવી 2,000. આ જે 2,000 આવે તે આપણને રકમમાં મળવી જ જોઈએ.
રકમમાં 2000 મળવી જ જોઈએ. જો આ રીતે ચોખ્ખો નફો આ મળી જાય એટલે આપણો દાખલો સાચો છે એવી ખાતરી થઈ જાય છે. બરાબર છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ દાખલો બરાબર તમને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.